अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु चरण कने धरो आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવાર એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદદમું શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતીત આજ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત શ્રી કાન ગુરુના ચરણમાં હો વંદન ગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રિંગણં નમો સિદ્ધાણં નમો ઐરણં નમો વજણં નમો લોય શિવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિહંત લોકોતમા સિદ્ધે લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. આપણે આત્માર્થીના લક્ષણોમાં છેલ્લું પદ ચાલે છે. ઉપજે તે શું વિચારણા મોક્ષ માર્ગ સમજાય ગુરુ શિષ્ય સંવાદથી આખું ષષ્ઠ પદ આઈ. તો એની અંદર છેલ્લે આપણે ગઈકાલે કે આ 6 પદનો જો યથાર્થ વિચાર કરે એ વિચારે જો સમજે તો ત્રિકાર અવિરોધ જે મોક્ષ માર્ગ છે, જે ત્રણેય કાર જે પ્રવર્તો મોક્ષ માર્ગ જે અવિરોધપણે છે તે સમજમાં આવી જાય છે. પરંતુ જો પોતાની પાત્રતા ન હોય, પોતાની તત્વ પામવાની તૈયારી ન હોય અને પોતાના સ્વચ્છંદે જો સમજવા જાય તો જ્ઞાનીના મર્મને સમજી ન શકતો, જ્ઞાનીના હૃદયને સમજી ન શકતો, જીનવાણીની ગુઢતાને સમજી ન શકતો, એના રહસ્યને પામી ન શકતો. પણ શ્રી સદગુરુના આશ્રય વડે અને પોતાની પાત્રતા નિમિત્તથી અને પોતાની ઉપાદાનની લાયકાત એટલે પોતાની પાત્રતા વડે જો નિર્ણય કરે, વિચાર કરે તો સમ્યક દર્શન વસ્તુ શું છે, વસ્તુ સ્વરૂપ શું છે, લોકોમાં ધર્મના નામે જે મતભેદો છે એનું કારણ શું છે, જે લોકોત્તર માર્ગ છે તે ખરેખર શું છે, તે કેવી રીતે પ્રાપ્ત થાય, કઈ વિધિથી પ્રાપ્ત થાય, તે બધું સમજી શકાય છે. કોઈ પણ મુમુક્ષને ક્યારે પણ પ્રતિકૂળતા આવે તો મૂંઝવણ ન થાય, કેમ કે એને વસ્તુ સ્વરૂપને તે સમજ્યો છે, તે સિદ્ધાંતોને અને ન્યાયને સમજ્યો છે. તે અવિકારી એવો પોતાનો જે ભગવાન આત્મા છે કે જે રાગદ્વેષથી રહિત છે, પરના નિમિત્ત વિનાની સહજ જે પોતાની જ્ઞાતા શક્તિ છે તે હું છું, અને પ્રકૃતિના નિમિત્તે જે કંઈ થાય છે તે બધું શું છે, પર છે. એમ સ્વતત્વને અને બહિર્તત્વને એટલે કે પરતત્વને જેમ છે તેમ જાણે છે, પરતત્વને પણ જેમ છે તેમ જાણે છે. સોનાને સોના તરીકે જાણે, પિત્તરને પિત્તર તરીકે જાણે. જેને જેમ છે તેમ તે જાણે છે તેને ખરેખર યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
અનેક વેશ હોય. લૌકિકમાં ધર્મના નામે વેશો અલગ પ્રકારના હોઈ શકે, પરંતુ સાચો તો વેશ કયો છે ધર્મીને? નગ્ન દિગંબરપણું, બહારથી પણ નગ્નપણું અને અંદરથી પણ નગ્નપણું. અંદરથી કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન હોય, ત્રણ કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ હોય અને બહારથી તે ચારિત્રનું પાલન કરતો હોય, તો એને એ વેશનું, એટલે જ કીધું ને નિગ્રંથો કા માર્ગ, નિગ્રંથોનો માર્ગ જ સૌથી વધારે પ્રાણો છે બી પ્યારા છે ભક્તિ બહુ સરસ, કે જે ત્રણ કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરી એ મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે અને પોતાના પુરુષાર્થથી તે શ્રેણી ચડીને એક અંતર્મુહૂર્તની અંદર તે મુક્ત કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને તે મુક્ત દશાને પણ પ્રાપ્ત કરે છે. વાડાના જે મતાગ્ર છે એ પણ એને ટરી જાય. જો તેને ભેદ જ્ઞાન થાય તો વાડા જે જાત જાતની કલ્પનાઓ છે, જાત જાતના જે મતો છે તેનું ખંડન થાય છે. વિપરીત માન્યતા ટરી જાય છે. સમ્યક શ્રદ્ધાના અને મિથ્યા શ્રદ્ધાના એના જે વિચાર છે, સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન, સમ્યક ચારિત્ર અને મિથ્યા ચારિત્ર, આ બધાનો વિચાર તે જો યથાર્થપણે જો કરે તો તેને પોતાના આત્માની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. પરંતુ દયા, પુણ્યો, પાપ આદિ જે દેહ આદિની ક્રિયારૂપ બાહ્ય જડ જનિત જે વ્યવહાર છે તેમાં જો ધર્મ માની લીધો તો તેનું ભવભ્રમણ ચાલુ રહેશે. પરંતુ આ બાહ્ય જડજનિત વ્યવહાર એ બધાનો ભેદ જ્ઞાન સહિત જો વિચાર કરે તો તે પોતાને નિર્મળતાની પ્રાપ્તિ થાય છે. અને પોતાની નિર્મળતા માટે તે ભેદ જ્ઞાન સહિત એનો વિચાર કરે તો એને પર્યાયમાં વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા આ વિચારણાના આશ્રય દર્શન જ્ઞાન અને ચારિત્ર એટલે કે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે, સમજમાં આવે છે. એ અહીંયા ગુરુ શિષ્યના સંવાદ રૂપે બતાવે છે. શિષ્ય કેવો છે? તે લાયક છે, પાત્ર જીવ છે, તે આત્માર્થી છે, તે મુમુક્ષ છે, તે શ્રી ગુરુના લક્ષ્ય એમણે કહેલી આજ્ઞા ઉપર ચાલનારો છે, તેમણે કહેલી વાતને તે અમલમાં મૂકે છે, તે ગુરુના લક્ષ્ય વર્તવાવાળો કામી છે, જિજ્ઞાસુ છે, તે ઈચ્છુક છે. એ શિષ્ય પોતે ક્યાં અટકો છે? એ શિષ્યને પોતાના દોષનો ખ્યાલ નથી આવતો, પરંતુ શ્રી ગુરુ તેને સમજાવે છે. શિષ્ય પોતે ક્યાં અટકો છે તે શ્રી ગુરુ સમજે છે. જેને સાચું હિત પોતાનું કરવું છે, એનો જે કામી છે એવો જે શિષ્ય છે તે ગુરુ પાસે શું છે? વસ્તુ સ્વરૂપને સમજવા આવ્યો છે, તત્વને સમજવા આવ્યો છે. તે સમજ્યા વગર તે પાછો નથી જવાનો. તે ગમે તેમ કરીને તે તત્વને સમજશે. તત્વને પામવાની એની તૈયારી છે. પાત્ર જીવ છે. એવો લાયક પ્રાણી ગુરુ ખરેખર ગુરુ પાસે આવે છે. જેની પાત્રતા પાકે છે તે જ સાચા ગુરુ પાસે જાય છે. એટલે કે એને બીજી અપેક્ષા એ કહી તો એને યોગ્ય નિમિત્ત મળ્યા વગર નથી રહેતું. તત્વને પામવાની તૈયારી વાળા લાયક પ્રાણી ગુરુ પાસે આવે છે. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે. પરદેશી રાજા અને કેસી ભગવાનનો સંવાદ. પરદેશી રાજા અને કેસી રાજાનો સંવાદ, કેસી ભગવાનનો સંવાદ. એક મિનિટ. તો એની અંદર શું આવે છે કે પરદેશી રાજા અને કેસી ભગવાનનો સંવાદ આવશે. તેમાં પરદેશી રાજા જે છે તે ખરેખર સાચો જિજ્ઞાસુ છે. એને તત્વની કંઈ ખબર નથી, પરંતુ એને સાચું સમજવાની જિજ્ઞાસા છે. તે સાચો જિજ્ઞાસુ છે. તે ખોટું એની અંદર જે છે તે ખોટાની પકડ રાખવા માંગતો નથી. બે પ્રકારના જીવો છે. એક પોતે જે મતમાં માનતો હોય ને એ મત જ પોતાનો સાચો છે. તે આપણો મત ખોટો છે સામે, એટલે કે જ્ઞાની પુરુષનો, તે એને ખોટો સાબિત કરવા માટે સંવાદ કરે છે. એના માટે તો કીધું કે સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કરે સહજ કા ધંધા. ત્યાં વાદ વિવાદ ન કરવો, કે જે પોતાનો મત છોડવા તૈયાર નથી, પરંતુ ખરેખર જેને સાચું વસ્તુ સ્વરૂપ જાણવું છે તે જીવને આશંકા થાય છે. તમે કહેલી વાત અમને સમજમાં આવતી નથી, તમે અમને સમજાવો. અને જે બીજો જે જીવ છે એને શંકા થાય છે. તે શંકા એટલે કે તે પોતાના મતને છોડવા તૈયાર નથી.
પરંતુ અહીં તો જે રાજા જે છે પરદેશી રાજા તે ખોટાની પકડ રાખવા માંગતો નથી. તેથી બરાબર વસ્તુ સ્વરૂપને સમજવા ઢળને બેસાડવા માટે તે આશંકા કરીને પૂછે છે કે તમે જે કહો છો તે વાત સાચી લાગે છે, પણ તે કઈ રીતે સાચી છે તે અમને સમજાવો. તમે કહો છો એ વાત અમને સાચી તો લાગે છે, પરંતુ અમારી સમજમાં આવતી નથી. એને આશંકા થાય છે, તો સી રીતે તે અમને સમજાવો. જે કેશી ભગવાન હતા એ મહારાજ હતા, ભાવલિંગી મુનિરાજ 4 જ્ઞાનના ધણી હતા. 4 જ્ઞાનને પ્રાપ્ત કરેલા હતા, મતિ, શ્રુત, અવધિ અને મન પર એ જ્ઞાન. અને પરદેશી રાજા જે હતો તે આત્માને માનતો નહોતો. જે બે પાત્રો કેવા હતા? એક પાત્ર હતું તે 4 જ્ઞાનનું ધણી હતું, અને જે બીજું પાત્ર હતું તે આત્માને માનતો નહોતો. આત્માને જાણવા એણે ઘણા બધા પ્રશ્નો પરદેશી રાજાએ જિજ્ઞાસાથી પૂછ્યા. શંકાથી નહીં, આશંકાથી પૂછ્યા. પોતાની જિજ્ઞાસા માટે એને પૂછ્યા હતા. કેમ કે આ જે રાજા હતો પરદેશી, તે સ્વદેશી થવા ગુરુની સન્મુખ આવ્યો હતો. એ પરદેશી રાજા સ્વદેશી થવા માટે તે ગુરુની સન્મુખ આવ્યો હતો. એને તત્વને પામવાની જિજ્ઞાસા હતી, સાચું વસ્તુ સ્વરૂપને સમજવા આવ્યો હતો. પહેલા તો એને ખુલાસો કરી દીધો. હું ખરેખર કહું છું કે અમે અમારી 3 પેઢીએથી માની છીએ, અમે અમારી 3 પેઢીથી માનીએ છીએ કે આત્મા નથી, આત્મા છે જ નહીં. માટે અમારી માન્યતા અમને સાચી લાગે છે. અમારી માન્યતામાં આ પડ્યું છે કે 3 પેઢીથી અમે માની છીએ કે આત્મા નથી. તે ખોટી હોય તો સમજાવો, એ ખોટી હોય તો અમને સમજાવો, અમે સમજવા માટે આવ્યા છે. ત્યારે કેશી સ્વામી કહેશે, એ મહારાજ કહેશે કે તું લોહવાણિયા જેવો મૂર્ખ છું. કોના જેવો? લોહવાણિયા જેવો મૂર્ખ છું. રાજાએ પૂછ્યું, હે પ્રભુ, એ લોહવાણિયા કેવો હતો તે બતાવો. તમે તો કીધું કે લોહવાણિયા જેવો તું મૂર્ખ છું, હું માની પણ લઉં, પરંતુ તે કેવો હતો તે બતાવો, તો હું મારી મૂર્ખાઈ ઉપર 100% વિચાર કરીશ. તો કેશી સામે કીધું કે રાજન, કેટલાક વણિકો જંગલમાં જતા હતા, તો પહેલા લોઢાની ખાણ આવી. પહેલા શું આવ્યું? લોઢાની ખાણ આવી. તો લોઢું તૈયાર અને સારું લાગ્યું. લોઢાની ખાણ આવી, તમારે લોઢું તૈયાર અને સારું લાગ્યું, તો સૌએ તેની લોઢાની ખાણમાંથી લોઢું ભેગું કરીને ઘાસડી બાંધી અને આગળ ચાલ્યા. તો આગળ ચાલતા ચાંદીની ખાણ આવી. તો કેટલાકે વિચાર્યું કે લોઢાને ફેંકી દઈ. તેઓએ લોઢું તજીને ચાંદીની ઘાસડીઓ બાંધી. પણ લોહવાણીઓ કે અમને તો લોઢામાં ઠીક લાગે છે, અમારું ધાર્યું ફળ આમાંથી જ મળશે. પછી તેઓ આગળ ચાલ્યા તો ત્યાં સોનાની ખાણ આવી. પણ જે ચતુર હતા વણિકો, એને ચાંદીને છોડી દીધી અને સોનું લીધું. પરંતુ લોઢાવાળાને એમને લોઢું છોડવા માટે ઘણું કીધું, પરંતુ તેણે માન્યું નહીં કે અમે તો મજબૂત ગાંસડી બાંધી છે, માટે અમારે છોડવી નથી. એણે લોઢું ન છોડ્યું. વળી આગળ ગયા તો હીરા માણેક ઝવેરાતની ખાણો આવી. તો તે ચતુર વાણિયાઓએ સોનાને પણ છોડી દીધું અને ઝવેરાતની ઘાસડી બાંધી. પણ લોહ વાણિયાને તેઓએ ઘણું કીધું, પરંતુ તેણે પોતાની ઘાસડી છોડવી જ નથી. આ લોકોએ તો હીરા બાંધ્યા. પહેલા એ લોઢું જે પહેલી ખાણમાં તે આવ્યું હતું એને રાખી મૂક્યું. હીરાવાળાએ હીરા વેચ્યા એટલે કરોડ રૂપિયા ઉભ્યા. એમાંથી એમને બંગલા બનાવ્યા, વૈભવ વસાવ્યા. ત્યારે પેલા લોખંડની પકડવાળાને માત્ર લોઢાનું મૂલ્ય શું થયું? 2 ટંકના રોટલા ખાવા મળ્યા. લોખંડની પકડવાળાને જેને લોઢો બાંધ્યું હતું એને શું થયું? એના ફરસો રૂપે 2 ટંકના રોટલા મળ્યા ખાલી. એ જોઈને લોહવાણિયાને ઘણો પસ્તાવો થયો. પણ હવે શું થાય? એટલે કે જેમાં એનો શું આખો વાર્તાનો સાર શું નીકળ્યો કે જેમાં નુકસાન થાય પોતાનું અને મોટો લાભ ટરે, જેમાં પોતાનું અહિત થતું હોય અને જે મોટામાં મોટો લાભ છે તે ટરે, પોતાનું નુકસાન થાય ને મોટો લાભ ટરે, એવી ખોટી માન્યતાને જો તમે નહીં છોડો, તો માન્યતાને નહીં છોડનાર જેવો તું પણ થઈશ અને આ તત્વને સમજીશ નહીં. ખોટી માન્યતાને નહીં છોડનાર જેવો જો તું થઈશ તો તને પણ આ તત્વ નહીં સમજાય. કેમ કે તને એનાથી નુકસાન હતું, તારું અહિત હતું,
અને મોટો લાભ કે આ કારે આ મનુષ્ય પર્યાયમાં સાચી વસ્તુ સ્વરૂપ સમજવા મળી છે, એને સમજાવનાર મળ્યા છે, પરંતુ તું એને સમજવા તૈયાર નહોતો, તારી માન્યતાને તું છોડતો નહોતો. લોહવાણિયાને ઘણો પસ્તાવો થયો, પણ હવે શું થાય? જેમાં એનું નુકસાન હતું, જેમાં આપણને નુકસાન હતું કે ખોટી માન્યતાને આપણે પકડમાં રાખી હતી, એનાથી આપણું નુકસાન હતું, અહિત હતું. અને મોટો લાભ કે આ મનુષ્ય પર્યાયમાં સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું છે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું છે, પણ એ લાભને આપણે ટાળી દીધો. હવે જો આવી ખોટી માન્યતાને જો આપણે નહીં છોડી તો જેવો એના જેવો થઈશ, લોહવાણિયા જેવો, અને આ તત્વને નહીં સમજે તો લોહવાણિયા જેમ થઈ જેવો થવાથી તને પણ ઘણો પસ્તાવો થશે. આના પર્યાયને હું વેડફી રહ્યો છું. તો રાજા કહેશે, એ તો તત્વને સાચું સમજવા આવ્યો હતો કે મારે લોહવાણિયા જેવું થવું નથી, સાચું જેમ હોય તેમ સમજવું છે. મારે લોહવાણિયા જેવું નથી થવું, મારે તો જે સાચું વસ્તુ સ્વરૂપ છે તે સમજવું છે. આપ શ્રી અમને સમજાવો. કેસી મહારાજને કહેશે, એ 4 જ્ઞાનના ધણી હતા, અને આ પણ કેવો હતો? જિજ્ઞાસુ હતો. ભલે એની 3 પેઢીથી આત્માને માનવા તૈયાર નહોતા, આત્માને માનતા જ નહોતા, પરંતુ તેને વસ્તુ સ્વરૂપને સમજવું હતું. એમને કેસી મહારાજની વાતમાં સત્ય લાગ્યું, પરંતુ તે સમજી નહોતા શકતા. એટલા માટે તેને સમજવા માટે એમને જિજ્ઞાસા કરી, પ્રશ્નો પૂછ્યા આશંકાથી. તો કેસી મહારાજે આ એક્ઝામ્પલથી લોહવાણિયાનું આપ્યું કે તું લોહવાણિયા જેવો મૂર્ખ છું. તો લોહવાણિયા કેવો હતો એ એમને સમજાયું કે લોહવાણિયાએ લોખંડની ગાંસડી બાંધી, બાકીના એ ચાંદીની છોડી, સોનાની છોડીને હીરાની ગાંસડીઓ બાંધી, ઓલે લોખંડની ન છોડી. એમ આપણે પણ અનાદિકાળથી આપણી જે માન્યતા છે, અગૃહિત મિથ્યાત્વ છે, એને છોડી નથી શકતા. અને આ જે મનુષ્ય પર્યાય મેલી છે, સંઘની પંચેન્દ્રિયપણું મેલું છે, એ વેડફી રહ્યા છે. તો શું થયું? આપણું નુકસાન થાય છે. જેમાં આપણું નુકસાન થઈ રહ્યું છે અને આપણો મોટો લાભ ટરી ગયો આ મનુષ્ય પર્યાયમાંથી જે પ્રાપ્ત કરવાનો, હિત અહિતનો વિવેક કરી એવું સંઘનીપણું મળ્યું છે, એ લાભ ટાળી દઈશી. તો આજે ખોટી માન્યતા આપણે કરી, એને કારણે આપણી દશા કોના જેવી? લોહવાણિયા જેવી. માટે શું કહે છે કેસી મહારાજ રાજાને, પરદેશી રાજાને, કે તું લોહવાણિયા જેવો મૂર્ખ છો. પરંતુ તે જિજ્ઞાસુ જીવ હતો, પાત્ર જીવ હતો. પછી તો એને પુનર્જન્મ વિશે એને જે કંઈ આશંકા, શંકા આદિ જે કંઈ હતું એનું સમાધાન કર્યું. પછી તો ઘણા બધા પ્રશ્નો થયા. એનું સમાધાન થતા તે આત્મ સ્વરૂપને સમજ્યો. જે પરદેશી હતો તે સ્વદેશી થયો, કે જે પરના લક્ષ્ય જે વર્તો રાજા, તે સ્વના લક્ષ્ય વર્તો થઈ ગયો. એટલે પરદેશી રાજાએ તીવ્ર જિજ્ઞાસા દેખાડી સમજવાની. ત્યારે શ્રી ગુરુએ એને જાણ્યું કે આ જીવ ખોટું છોડીને સાચું તત્વ પામવાનો જિજ્ઞાસુ. કેમ કે 4 જ્ઞાનના ધણી હતા ને, મન પર્યાય જ્ઞાનના પણ ધણી હતા, તે અવધિ જ્ઞાનના પણ ધણી હતા. તો સામેના જીવના મનના પરિણામોને તે જાણી શકે, સીધા અને વક્ર, રુજુમતી અને વિપુલમતી મન પર્યાય જ્ઞાન હોય છે. તો મન પર્યાય જ્ઞાનના ધણી હતા, ભાવલિંગી મુનિરાજ હતા. તો એને જાણ્યું કે આ જીવ ખોટું છોડીને સાચું તત્વ પામવાનો જિજ્ઞાસુ છે, એની પાત્રતા પાકી ગઈ છે. એથી એને સમજણ આપી. વારંવાર કહે છે ને કે જ્યાં ને ત્યાં આપણે સમજણ ન આપી. શું કહે છે? જ્યાં ને ત્યાં સમજણ ન આપી. આપણે તો શું કરી, જ્યાં ને ત્યાં સમજણ આપવા એટલે કે સમજાવવા બેસી જઈએ છીએ. તો ખરેખર શું થાય છે? એ જીનવાણીની વિરાધના કરી રહ્યા છે. એનું પણ આપણે આગળ એક્ઝામ્પલ જોયું કે ઓપરેશન થિયેટરમાં જ ઓપરેશન થાય. ચોરા ઉપર ઓપરેશન કરી તો તે થતું નથી, વેડફાય છે, વ્યર્થ જાય છે. તો કે જ્યાં ખરેખર જેને જિજ્ઞાસા છે ત્યાં એને સમજાવવાનો પ્રયત્ન કરો, બાકી ચર્ચા ન કરે. કેમ કે હવે ચર્ચા કરવાનો સમય ચાલ્યો ગયો છે, ચર્યા કરવાનો સમય આવ્યો છે. તો આ જીવ ખરેખર ખોટું છોડીને સાચું તત્વ પામવાનો જિજ્ઞાસુ છે. એથી કેસી મહારાજે એને સમજણ આપી. પરંતુ જેને ખોટાની પકડ છોડવી નથી, પોતાનો મત છોડવો નથી, તેને કોઈ સદગુરુ પરાણે સાચું સમજાવી શકે નહીં. જેને ખોટાની પકડ જ છોડવી નથી, કોઈ સદગુરુ તો બરાબર, પરંતુ અનંત તીર્થંકર ભગવાન આવે
તો પણ એને પરાણે સાચું સમજાવી શકે નહીં. તમે જુઓ, ઘણાના ઘરમાં, જ્ઞાનીઓના ઘરમાં પણ, પંડિતોના ઘરમાં પણ પોતે આટલું વસ્તુ સ્વરૂપને સમજાવતા હોય છતાં પણ એના ઘરમાં એનાથી વિરોધ દિશામાં ચાલનારા લોકો પણ હોય છે. એ સાચા જૈન ધર્મ બાજુ વર્તા પણ નથી. ઘણા એવા એક્ઝામ્પલ આપણને સમાજમાં જોવા મળે છે. કેમ કે એ જીવની હોનાર જ એવી છે, જે લોકોને સમજાવતા હોય પરંતુ પોતાના ઘરે ન સમજાવે. કેમ કે એને ખોટાની પકડ જ છોડવી નથી. અમારે એક એક્ઝામ્પલ બન્યું હતું. એક જગ્યાએ એક ભાઈ સંપ્રદાયમાં માનતા હતા, તો ફોન આવ્યો કે એમને સમજવું છે. એટલે એમને ચર્ચા કરવા બેઠા ત્યારે પહેલું જ કીધું કે જો તમારે તમારો મત જ સાચો બતાવવો હોય તો મારી પાસે સમય નથી, પરંતુ જો તમારે સાચું સમજવું હોય તો હું તૈયારી છે. તો મને હા પાડી, પરંતુ ખરેખર એમને પોતે જે માનતા હતા એ જ કક્કો ચાલુ હતો. એ ભૂલવાય તૈયાર નહોતા. તમે એને 1 કલાક નહીં 3 કલાક સમજાવો તો પણ એ નહીં સમજે. એ વ્રત તપ ઉપવાસથી જ ધર્મની પ્રાપ્તિ થાય. મારી સામે ભગવાનનું પણ એક્ઝામ્પલ દે, જાત જાતના એક્ઝામ્પલ આપે. આપણે ખાલી એટલું જ કહી કે આ જે પુણ્ય અને પાપ તમે કહો છો એ શેમાં આવે, તો કે આશ્રવમાં આવે. તો જીવ તત્વ તેનાથી જુદું કે એક છે, તો કે ભિન્ન છે. તો પછી કેવી રીતે તમે એને બેને એક કરો છો? એનો જવાબ નહોતો. નહીં, કે વ્રત તપ તો કરવા પડે. પોતાની માન્યતા, પોતાનો કક્કો છોડવા તૈયાર નહોતા. એ જીવની હોનાર જ એવી હોય. એ જીવ ખરેખર આપણા દિગંબર સંપ્રદાયમાં પણ જેટલા લોકોને ગુણસ્થાનનું નોલેજ નહીં હોય એટલું નોલેજ એને છે, પરંતુ રસ્તો અવરો છે. એ જીવની જો હોનાર ફરશે તો એક સમયમાં તે ક્યાંનો ક્યાંય નીકળી જશે. પરંતુ એની જો કાલલબ્ધિને ભવિતવ્યતા આવશે તો તે સમયે તે થશે. પુરુષાર્થ એનો પ્રબળ છે, પણ અવરી દિશામાં છે. તો કે જેને ખોટાની પકડ છોડવી નથી તેને કોઈ સદગુરુ, સાચા દેવગુરુ શાસ્ત્રો પણ એને પરાણે નહીં સમજાવી શકે. જેને ખોટાનો આગ્રહ છોડીને, શીઘ્ર એ આગ્રહ છોડીને સાચું તત્વ ગ્રહણ કરવાની જેને સરળતા છે, જિજ્ઞાસા છે, એવા જિજ્ઞાસુએ આ હવે જે આપણે સમજી રહ્યા છીએ આગળ, એવા ગુરુ શિષ્યનો સંવાદ સમજવો. સમીપ મુક્તિગામી જે ભવ્ય જીવ છે, કે જે એનો કાર અંત આવે એવો છે, એવા મુક્તિગામી ભવ્ય જીવ લાયક જીવોએ આત્મતત્વ, એવા જીવો આત્મતત્વને અવિરોધપણે સમજશે. જે સમીપ મુક્તિગામી ભવ્ય લાયક જીવો છે એ જ આત્મતત્વને અવિરોધપણે સમજી લેશે. અહીંયા આપણે 3 અધિકાર થયા. પહેલો એક સમજ્યા, પછી મતાર્થીના લક્ષણ, પછી આત્માર્થીના લક્ષણ. એવા 11 અધિકારથી આત્મસિદ્ધિ શ્રીમદ રાજચંદ્રજીએ પૂરી કરી. તો હવે 6 બોલની વિચારણા. પોતાની પાત્રતાથી જીવ જેમ છે તેમ તત્વને સમજે છે. પોતાની પાત્રતાથી જીવ જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સમજે છે અને શુદ્ધ આત્માને પામે છે. અહીંયા એમનો કીધું ગુરુના, કેમ કે ઉપાદાનની તૈયારી બતાવી. પોતાની પાત્રતાથી, પોતાની લાયકાતથી જીવ જેમ છે તેમ તત્વને સમજે. ત્યારે નિમિત્ત તો હોય જ છે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ, સદગુરુનો સમાગમ. પરંતુ અહીં નિમિત્તની વાત નથી, અહીં ઉપાદાનની તૈયારી બતાવી. પોતાની પાત્રતાથી જીવ જેમ છે તેમ તત્વને સમજે છે અને તે શુદ્ધ આત્માને પામે છે. તે 6 પદની ગાથા 43 નંબરની. તો હવે 4થો અધિકાર, ષષ્ઠ પદ નામ કથન. તો કે આત્મા છે તે 43 નંબરનું પદ, આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે કરતા નિજ કર્મ, અહીં કર્મ એટલે કાર્ય, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વરી મોક્ષ છે, મોક્ષ ઉપાય શો ધર્મ. 6 આવી ગયા. 6 પદ એટલે કે 6 જે કથન જે છે તે 6 બોલ છે તે આવી ગયા અંદર. આત્મા છે તે નિત્ય છે, તે કર્તા છે, તે ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વરી મોક્ષ છે, મોક્ષ ઉપાય શું ધર્મ.
તો આગળ એક સિદ્ધસેન દિવાકર નામના આચાર્યે સમંતિ તર્કની અંદર 6 પદની આ ગાથા 2 પ્રકારે હકાર અને નકાર 2માં જણાવેલી છે. આ ન્યાય સમજવાથી ખરેખર જે લાયક જીવ છે, જે જિજ્ઞાસુ જીવ છે, જેને તત્વને પામવાની તાલાવેલી છે, એની બધી મૂંઝવણનો અંત આવી જાય છે, એની બધી મૂંઝવણ ટરી જાય છે. આ સિદ્ધાંતને સમજવાથી સરળપણે ન્યાયથી આ શ્રીમદ રાજચંદ્રજીએ બધા વિરોધને ટારીને આત્માને સ્પષ્ટ બતાવ્યો. હથેરીમાં આપ્યો છે. શ્રીમદ રાજચંદ્રજીએ બધા વિરોધને ટારીને. આગળ આવશે શંકા શિષ્ય ઉવાચ. તેમાં 6 પદમાં શિષ્યને જે શંકા થાય છે તે શંકા અને ગુરુ એનું સમાધાન કરાવે છે. તો એના દ્વારા તમે જુઓ તો ખરા જ્ઞાની પુરુષની પાત્રતા, એની લાયકાત, એની હોનાર, એનો પુરુષાર્થ, ક્રમથી બધું 142 પદની રચના કેટલી ઝડપથી એમને કરી નાખી. તો કે રાજચંદ્રજીએ, શ્રીમદ રાજચંદ્રજીએ બધા વિરોધને ટાળીને આત્માને સ્પષ્ટ બતાવ્યું. તત્વની જે તૈયારીવાળા, જે પાત્ર લાયક જીવ છે, જે જિજ્ઞાસુ જીવ છે, તે સમજી લેશે. જે લાયક જીવ છે તે સમજશે, અને જે લાયક નથી તેને ગમે એટલું સમજાવશો તો તે કોરે ને કોરા રહેવાના. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ તે નિત્ય છે. પહેલા એનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, પછી કે તે સિદ્ધ, તે કેવું છે? નિત્ય છે તે સત છે, અસ્તિત્વ છે તે કેવું છે? સત છે. તે ટકનારું તત્વ છે, ને ટકનારો જ્ઞાનપણે જ પરિણમે છે. જે ટકે છે તે જ્ઞાનપણે જ પરિણમે છે. પર નિમિત્તની સહાય વિના, કોઈ પણ પદ્રવ્યની સહાય વિના અસહાય એવો પોતાનો ત્રિકારી ભગવાન આત્મા, તે કેવો છે? જ્ઞાનપણે જ્ઞાતા, તે સ્વતંત્ર છે, નિરપેક્ષ છે. પરની સહાય વગર, નિમિત્તની સહાય વગર એવો પોતાનો ભગવાન આત્મા કેવો છે? જ્ઞાતા છે, સ્વતંત્ર છે. ઘણા જીવો આત્માને સ્વતંત્ર નિત્ય તત્વ માનતા નથી. ઘણા જીવો આત્માને પરાધીન માને છે. ઘણા જીવો એને નિત્ય નથી માનતા. છે ઘણા મતો એમાં આત્માને નિત્ય નથી માનતા. બુદ્ધિસ્ટમાં આત્માને નિત્ય નથી માનતા. આ જે પર્યાય મેલી, આ જે અત્યારે જે દ્રવ્ય છે એનો નાશ થઈ જાય, પછી નવું દ્રવ્ય, નવી પર્યાય, એ પર્યાયને જ ખાલી માને છે, દ્રવ્યને માનતા નથી. અને જે વૈદિક એટલે વેદાંતિ છે તે દ્રવ્યને જ માને છે, પર્યાયને માનતા નથી. તો અહીંયા તો આત્માને તે નિત્ય નથી માનતા. ઘણા એને પરાધીન માને છે, ઘણા આત્માને નાશવંત માને છે. વળી કોઈ જીવ આત્માને એકાંત નિત્ય કુટસ્થ માને છે. એકાંત એને નિત્ય કુટસ્થ માને છે. તે પરિણમતો પણ નથી. પરિણમે છે એ પર્યાય સહિતનો હોય છે. પરંતુ આ બધું માનવામાં ઘણા વિરોધ આવે છે. તે શિષ્યની શંકા દ્વારા તેનું સમાધાન કરીને શ્રીમદ રાજચંદ્રજી બધા પદોમાં સમજાવે છે. આત્મા છે તે પરપણે નથી, સ્વપણે છે, પરપણે નથી. સ્વપણે છે અને પરપણે નથી. આત્મા છે, તેનું અસ્તિત્વ છે, તે પરપણે નથી. પરનું પરપણે અસ્તિત્વ છે, તે સ્વપણે નથી. આત્મા છે તે પરપણે નથી. તે કેવો છે? અવિનાશી છે, તે ત્રિકારી છે, એનો ક્યારેય વિરહ નથી થતો. કોઈ પણ દશા હોય તો આ તારો આત્મા તારી સાથે જ રહે છે. એ અવિનાશી જ્ઞાનપીન છે. અને જે છે તે કેવો? સ્વતઃસિદ્ધ છે. જે છે તે સ્વાધીન છે, સ્વતંત્ર છે, નિરપેક્ષ છે. હોય તેનો કદી પણ નાશ થાય નહીં. જે છે તેનો ક્યારેય નાશ ન થાય. તે અવિનાશી હોય તેનો કદી પણ નાશ ન થાય. અને જે વસ્તુ ન હોય તેની કદી નવી ઉત્પત્તિ ન થાય. હોય તેનો કદી નાશ ન થાય. જે છે ત્રિકારી છે, એનો ક્યારેય નાશ ન થાય. અને જે વસ્તુ ન હોય, કોઈ વસ્તુ નવી તો કોઈ ઉત્પન્ન જ નથી થતી. આપણે એમ કહીએ કે આ નવી શોધ થઈ, વૈજ્ઞાનિકોએ આ નવી શોધ કરી, એ તો એના જ્ઞાનમાં નહોતી, એ એના જ્ઞાનમાં આવી, માટે તે નવી શોધ કહેવામાં આવે. બાકી કોઈ નવી વસ્તુ છે જ નહીં. કેમ કે મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. મેટર જે છે એટલે કે તત્વ છે તે ક્યારેય, સાયન્સ પણ એમ કહે છે, તત્વ ક્યારેય નાશ પામતા નથી. મેટર ઇઝ નેવર ડિસ્ટ્રોયડ, ઇટ ઓલવેઝ કોન્સ્ટન્ટ, તે કાયમ રહેનારી.
તે બદલાય છે. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. ફોર્મ એટલે એની અવસ્થા બદલાય છે. તો કે એને ઘણા નાશવંત માને છે, ઘણા એકાંત નિત્ય કુટસ્થ માને છે. તો કે આત્મા છે તે પરપણે નથી, અવિનાશી છે. અને જે છે તે સ્વતસિદ્ધ છે. હોય તેનો કદી નાશ ન થાય, અને જે વસ્તુ ન હોય તેની કદી ઉત્પત્તિ ન થાય. જેને પોતાનું નિત્યત્વ ભાસે છે, જેને પોતાનું નિત્યત્વ કે મારો આત્મા અવિનાશી છે અને તે નિત્ય છે એવું જેને બરાબર ભાસે છે, એને આ જે ક્ષણિક સંસાર છે, સંસાર એટલે બહારના સંસારની વાત નથી, પોતાની અંદર ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કે જે આત્માની અશુદ્ધ પર્યાય છે એને સંસાર કીધો. એ ક્ષણિક સંસાર દેહાદિ આદિ જે એક ક્ષેત્ર વગેરે જેની સાથે સંબંધ જોડાયેલો છે એની અંદર જે એકત્વ મમત્વ થાય છે એનો ક્ષય થઈ જાય છે. કોને? જેની પોતાનું નિયત્વ ભાસે છે, પોતાનું નિત્યત્વ ભાસે છે, જે પોતાનો આત્મા નિત્ય છે એવું જેને યથાર્થ ભાઈશું તેને ક્ષણિક સંસાર દેહાદિનો તેને મોહ તરી જાય છે. પર પદાર્થને ક્ષણિક મહિના પછી તે અનિત્યના સંયોગથી સુખ થાય. જો તમે એકવાર પર પદાર્થને ક્ષણિક માન્યા તો તમને તમારા આત્માની પ્રાપ્તિ થયા વગર નહીં. પરંતુ આપણે શું માની છીએ કે આ જે પર પદાર્થ છે તે તો મારી સાથે કાયમ રહેવાના છે, એને ક્ષણિક માનતા નથી. અને જ્યારે તેનો વિયોગ થાય તો આપણને ત્યાં આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન થાય છે, આકુરતા વ્યાકુરતા થાય છે. પરંતુ પર પદાર્થને જો તે અભિપ્રાયમાં બરાબર ક્ષણિક માન્યા પછી તે અનિત્યનો સંયોગથી તને સુખ થાય એવું અજ્ઞાન, એવી માન્યતા કે મોહ પામવાની બુદ્ધિ નહીં થાય. જો એકવાર અનિત્યના તે પર પદાર્થને ક્ષણિક માન્યું, એને અનિત્ય માન્યું, તો એ અનિત્યના સંયોગથી મને સુખ થશે, એનાથી મને લાભ થશે એવું જે અજ્ઞાન, એવી માન્યતા ટરી જાય છે. એમાં મોહ નહીં થાય, મોહ પામવાની બુદ્ધિ પણ નહીં થાય, એમાં એકત્વ મમત્વ નહીં થાય. કેમ કે જે સંયોગ છે એનો વિયોગ થયા વગર નથી રહેવાનો. આ વાક્ય તો વારંવાર બોલે છે, પરંતુ કોના જેવું છે એ વાક્ય? શમશાન વૈરાગ્ય જેવું છે. પાછળ આપણને જે કંઈ આપણા સંયોગો હોય છે એનાથી જ્યારે દૂર થઈ છે ત્યારે આપણને ઘણા પ્રકારના સંશ્લેષ પરિણામો થાય છે, આકુરતા વ્યાકુરતા થાય છે. એ સંશ્લેષ પરિણામોમાં જોડાવાથી ફરીવાર આવા જ સંયોગો પ્રાપ્ત થવાના. તો જે વખતે જે સંયોગનો વિયોગ થયો ત્યારે જો હોય કે આ તો બધું કેવું હતું? ક્ષણિક હતું અને તે અનિત્ય વસ્તુ હતી, એ અનિત્યનો તો ગમે ત્યારે અભાવ થવાનો જ છે. માટે એના સંયોગથી મને સુખ કેવી રીતે થાય? મને મારા સુખની પ્રાપ્તિ શેનાથી થશે? કે નિત્યના સંગથી. નિત્યનો સંગ કરીશ કે જે અવિનાશી છે એના સંગ કરવાથી મને સુખની પ્રાપ્તિ થશે. પરંતુ આપણે શું કરી? અનિત્યના સંયોગથી સુખ થાય એવી વિપરીત માન્યતા લઈને અનાદિકાળથી બેઠા છીએ. એને કારણે સંસારમાં પરિભ્રમણ કરીશું. ઘણા શું માને છે કે અમે કંઈક સેવા કરી, કોની? બહારના પરદ્રવ્યની. અમે કંઈક સેવા કરી, બધાના શરીર સારા રહે. અમે કંઈક સેવા કરી, બધાના શરીર સારા રહે. એટલે શું કર્યું? પદ્રવ્યમાં મારે કારણે તેની વસ્તુ બરાબર સારી રહે. એ જીવદ્રવ્યનું પણ તું પરદ્રવ્ય જે છે તે જીવદ્રવ્યનું પણ તું કંઈ કરી શકતો નથી. અને તે જીવદ્રવ્ય જેનું તું કરવા માંગેશ એનું શરીર તો એના શરીરનું એ દ્રવ્ય પણ કંઈ કરી ન શકતો, કેમ કે એ પણ એક પૂતગલ દ્રવ્ય છે. તો એ બંને ભિન્ન દ્રવ્ય છે. હવે તું તેમાં સારું કરવા જાય, એનું શરીર નિરોગી રહે. ઘણા એમ કે ને હું તમને આખી મેથડ આપું તો તમારું શરીર સારું રહેશે, તો બધાના શરીર સારા રહે, એનો સંસાર સારો રહે, એવી વ્યવસ્થા અમે કરી છે ને એમાં એને કર્તૃત્વપણાનો અભિપ્રાય પીડ્યો છે. પણ એમ અનિત્યને, એ અનિત્ય છે, દેહ આદિ પર્યાય, એ શરીર આદિ કેવું છે? અનિત્ય છે. એ અનિત્યને રાખી દેવાનું કરતાપણો માનવું એ જ અજ્ઞાન ભાવ છે, એ જ મિથ્યાત્વ છે. એ અનિત્યને હું બરાબર રાખી શકું, એની હું રક્ષા કરી શકું, એમાં કરતાપણો માનવું તે જ અજ્ઞાન, એને જ મિથ્યાત્વ ભાવ કીધો. કેમ કે બધા જેટલા પણ સંસારી જીવો છે એ સંસારી જીવોના દેહ એના કર્મ પ્રારબ્ધના કારણે સારા કે ખરાબ થાય છે. એ બધા સંસારી જીવોના દેહ
કેમ કે એ પણ અનંત અનંત પરમાણુનો બનેલો સ્કંદ છે. એની અંદર અનંત અનંત રોગો 5 કરોડ 68 લાખ જેટલા રોગો પડ્યા છે. એ ઉદયમાં આવે છે તો એવી અવસ્થા થાય છે. અશાતા વેદનીય કર્મનો ઉદય થાય છે. એ અશાતા વેદનીય કર્મનો ઉદય શું થયું કે પૂર્વે મેં એવા પરિણામ કર્યા, એ પરિણામના ફળ સ્વરૂપે એ અશાતા વેદનીય કર્મના પરમાણુ એની પોતાની યોગ્યતાથી મારા આત્માના પ્રદેશ સાથે જોડાણા. હવે એ વખતે મેં જેવું તીવ્રતાથી એની અંદર જોડાણો એ પ્રમાણે સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. તો એ અત્યારે ઉદયમાં એવો છે. એ મારા કર્મ પ્રારબ્ધના કારણે મારા દેહમાં સારું કે ખરાબ થાય છે. પરંતુ આપણે શું માનીશું કે પરને કારણે મને સારું થયું કે ખરાબ થયું, કે આ ડાયટિશિયને મને ડાયટ કરવાનું કીધું તો મારું શરીર મેન્ટેન થયું, ને ડાયટિશિયન પણ માને છે કે મારે કારણે એનું શરીર નિરોગી રહેશે. તો કે જીવ શું માને છે કે બધા સંસારી જીવોના દેહ કર્મ પ્રારબ્ધના કારણે તે સારા કે ખરાબ થાય છે. તેમને બીજા કોઈ વડે કર્મફળ ઉપજતું નથી. કોઈ વડે એને કર્મફળ ઉપજતું નથી. બધા સંસારી જીવોના દેહ જે છે તે તેના પોતાના કરેલા પૂર્વે કરેલા પરિણામોને આધીને તે કર્મ જે ઉદયમાં આવે છે તે જે જતા વખતે જે રિટર્ન ગિફ્ટ આપે, પ્રેઝન્ટ આપે છે, એને કારણે તે સારા કે ખરાબ થાય છે. એમાં બીજા કોઈ વડે કોઈને કારણે તેને કર્મફળ ઉપજતું નથી. સાચા સુખનો ઉપાય શેમાં છે? આત્માને જાણવામાં છે. સાચા સુખનો ઉપાય શેમાં છે? આત્માને ઓળખવામાં છે. સાચા સુખનો ઉપાય શેમાં છે? આત્માની પ્રતીતિ કરવામાં છે. સાચા સુખનો ઉપાય શેમાં છે? કે તેની અંદર સ્થિર થવામાં છે, એની અંદર લીન થવામાં છે, એમાં એકાગ્રતા કરવામાં છે, એની ભાવના ભાવવામાં છે. અને જેની ભાવના બરાબર, એને ભવન થયા વગર રહેશું નથી. ભાવના અનુસાર ભવન થાય ને થાય. સુખ ક્યાંય બાહ્ય પદાર્થમાં નથી. સુખ ક્યાં છે? મારી અંદર જ પડ્યું છે. પરંતુ આપણી દશા કોના જેવી છે? મૃગ જેવી છે, અરણ્યા જેવી છે. એની નાભીમાં કસ્તુરી પડી છે, પરંતુ એ દોડે છે ક્યાં? બહાર ગોતે છે પોતાની પાસે, ગોતે છે ક્યાં? બહાર ગોતે છે. તે મરણને સ્મરણ થાય પરંતુ એને કસ્તુરી મળતી નથી. તેમ આપણે પણ અનાદિકાળથી અનેક પર્યાયોનો વ્યય કરીને આપણે શું સાચું સુખ તો દરેક જીવને પ્રાપ્ત કરવું. દરેક જીવને શાંતિ જોઈએ છે. તિર્યંચને પણ સાચું સુખ જ પ્રાપ્ત કરવું. એને ભલે એ ખબર નથી, પરંતુ એ પણ શું શાંતિ નિરાકુરતાને પ્રાપ્ત કરવા એને પણ ઈચ્છે, પરંતુ તેને વિધિની ખબર નથી. સંજ્ઞીપણામાં અને અસંજ્ઞીપણી હોય તો અહીંયા હિત અહિતનો વિવેક નથી. પરંતુ આપણને સાચું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય એની આપણને ખબર નથી. તો સાચા સુખનો ઉપાય શેમાં છે? પોતાના સ્વભાવને ઓળખવામાં છે. ને સુખ ક્યાંય બાહ્ય પદાર્થમાં નથી, તારી પાસે જ અંદર પડ્યું. બસ જ્યાં પડ્યું છે ત્યાં તું દ્રષ્ટિ કર. જ્યાં દ્રવ્ય છે ત્યાં તારી પર્યાયને ત્યાં સુધી લઈ જા. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તારી પર્યાયને ત્યાં લઈને તેના લક્ષ્ય તે પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ કર. શ્રીમદજી કહે છે કે આ છો બોલની જે શો વિચારણા જેને પ્રગટે તેને જ ખરેખર સાચો નિર્ણય કહેવાય. આત્માની વાત યથાર્થપણે જે સમજે, આત્માની વાત, પોતાની સ્વભાવની વાત, એનો જેને યથાર્થપણે નિર્ણય થાય, એને દુઃખ માત્રની કલ્પના ઊભી નથી રહેતી. એને દુઃખ માત્રની કલ્પના નથી ઊભી રહેતી. કદાચ કોઈ જીવે આત્માની વાતને યથાર્થપણે સમજે એ પહેલા એવા નીચ ગતિના બંધ કરી લીધા હોય, એટલે કે કોઈ નરક ગતિનો બંધ કરી લીધો હોય અને પછી આત્માની વાત એને યથાર્થપણે સમજાયને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો જાય છે નરક ગતિમાં. ત્યાં દુઃખ પણ એને થાય છે, દુઃખનું વેદન પણ થાય છે, પરંતુ ત્યાં તે તેનાથી જુદો રહેશે. ત્યાં તે પોતાના સ્વભાવમાં એની પરિણીતિ જો સમ્યક દર્શન સાથે ગયો હોય તો એની પરિણીતિ જ્ઞાયક તરફ જ ટકેલી હોય છે. અને જો સાહિક સંકેતી હોય તો નરકમાં પહેલી નરક સુધી સમ્યક દર્શન સાથે જાય છે. બાકીનો અક્ષમિક કે સાયુક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ તે સમ્યક્ત્વની સાથે નરકમાં જઈ શકતો નથી. અહીં એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય તો છેલ્લા અંતર્મુહૂર્તની અંદર તેનું સમ્યક દર્શન વમી જાય છે અને ત્યાં જઈને એક અંતર્મુહૂર્ત પછી પાછો પોતાના સ્વભાવના આશ્રયે
તે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. પરંતુ તે બધા જીવોનો સંસાર તો મર્યાદિત થઈ ગયો છે. તો કે તેવી પ્રતિકૂળતામાં પણ તે નિરાકુરતાને વેદે છે. તો કે જેને સુખને જાણી લીધું છે કે અંદર જ પડ્યું છે, તો તે વારંવાર ત્યાં જવાનો પ્રયત્ન કરશે. કેમ કે સુખ બહાર નથી, સુખ અંદર જ છે. એ બહુ સરસ એક્ઝામ્પલ ઇન્દુભાઈનું વારંવાર આપણે ચર્ચામાં પણ આવી ગયું. માછલીઓનું એક માણસ, એ પણ પાત્ર જેવો હતો. કોના જેવો? સ્વદેશ પરદેશે રાજા જેવો. એને ગમે તેમ કરીને આત્માને પ્રાપ્ત કરવો હતો. આજે શોગાનીજીની જન્મ દિવસ છે, એમને જન્મદિવસ છે એ પાત્ર જીવનો, એને પણ કેવી હતી આત્માને પ્રાપ્ત કરવાનો તે લાયક જીવ હતો, જિજ્ઞાસુ જીવ હતો. તો પૂજ્ય ગુરુદેવનું એક પ્રવચન સાંભળે છે અને એક પ્રવચન સાંભળીને સમિતિમાં રૂમ બંધ કરીને બેસી ગયા અને પોતાનું કલ્યાણ કરી લીધું. એવી રીતે આ પણ એક પાત્ર જીવ હતો, સ્વજ પ્રદેશે રાજા. એવી રીતે એક ભાઈ, એને આત્માની પ્રાપ્તિ કરવી, પણ એને સાચું સુખ ક્યાંથી મળે એટલી ખબર હતી કે અંદર જ છે, પણ તે કેવી રીતે પ્રાપ્ત થાય એ વિધિની ખબર નહોતી. દુનિયામાં બધે રેખડો, પરંતુ કોઈએ તેને આત્મા કેવી રીતે મળે, ક્યાં છે તે બતાવ્યો નહીં, વિધિ ન બતાવી શક્યા. તો મુનિરાજ પાસે આવે છે અને મુનિરાજ પણ આવી રીતે 4 જ્ઞાનના, કેશી મહારાજ જેવા 4 જ્ઞાનના ધણી હતા. એને જાણી લીધું કે આ પાત્ર જીવ છે. તો તેમને કીધું કે તને તારા આત્માની પ્રાપ્તિ કરવી હોય તો જા મીઠા પાણીના સરોવરમાં આગળ જતા આવશે, ત્યાં એક માછલી છે, તને બતાવશે. સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું છે. તો ત્યાં જાય છે, બૂમ પાડે છે, માછલી આવે છે કે મને મારા આત્માની પ્રાપ્તિ કરવી, મને મારા સાચા શોકની પ્રાપ્તિ કરવી છે, તો તું મને બતાવ. આગળ મને મુનિરાજે કીધું. માછલી પણ પાત્ર જીવ છે, તે સમજી ગઈ. એણે એમ કીધું કે એકવાર મને બહુ તરસ લાગી છે, તો મને તું પાણી પીવડાય. મારી તરસ બુઝાશે એટલે હું તને તારો આત્મા બતાવી. તો આગે મૂરખ, પાણી તારી પાસે જ છે, મીઠું પાણી, તું એમાંથી પાણી પી લે, તારી તરસ છીપાઈ જશે. તો માછલીએ કીધું તારો આત્મા તારી પાસે, તું બહાર ગોતેશ. તો આપણે અનાદિકાળથી આ જ કર્યું, બહારથી અન્ય સાધનો કરીને આપણે આત્માને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ આત્માની પ્રાપ્તિ ન કરી શકી. ખરેખર સાધન તો અંદર જ છે. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. આત્મા જ કરતા, આત્મા જ કર્મ, આત્મા જ કરણ, આત્મા જ સંપ્રદાન, આત્મા જ અપાદાન ને આત્મા જ અધિકરણ છે. આત્માને આત્માના આધારે આત્માની પ્રાપ્તિ આત્મામાં થાય છે. તો શ્રીમદજી કહે છે કે આ 6 બોલને જો યથાર્થ છે સમજી તો દુઃખ માત્રની કલ્પના ઊભી નહીં થાય. જગતનું કર્યું કોઈનાથી થયું નથી. જગતનું કર્યું કોઈનાથી થયું નથી. અનંત જ્ઞાનીઓ પોતાના આત્માનું સાચું હિત કરી ગયા છે. અનંત જ્ઞાનીઓ છે, તેમને તો આ પર્યાયને વેડફવા નથી દીધી, એક ક્ષણને પણ વેડફવા નથી દીધી. અને જે કંઈ એમની ક્ષણો ગઈ એનો એમને ખેદ હોય છે. પૂજ્ય માતાજી એમ કહે છે કે અમારી આટલી બધી ઉંમર ચાલી ગઈ, મને આટલી ઉંમર મારી આત્માની પ્રાપ્તિ કરવામાં ચાલી ગઈ, એનો એમને ખેદ હોય છે. અને આપણે તો આટલી ચાલી ગઈ એનો જરા પણ અફસોસ નથી. અને આ મનુષ્ય પર એ ફરી કેવી રીતે પ્રાપ્ત થશે એ પણ આપણને ખ્યાલ નથી. આપણા પરિણામો કેવા છે? તો કે 3 કાર 3 લોકનો પાર સમ્યક જ્ઞાન વડે પામી શકાય છે. જે જ્ઞાનંત જ્ઞાનીઓ પોતાના આત્માનું સાચું હિત કરી ગયા છે, તો 3 લોક અને 3 કારનો પાર એ અનંતનું અમાપનું માપ એક સમયની જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે. જ્ઞાન છે તે બધી મૂંઝવણને તારવાનો ઉપાય છે. જ્ઞાન જે છે તે અનંત જે મૂંઝવણો ઊભી થાય છે સંસાર દશામાં, એને ટાળવાનો ઉપાય છે. ત્રીજું પદ છે આત્મા કરતા છે. કેવું છે? આત્મા કરતા છે. એટલે કે કર્મ તો કેવું છે? અનિત્ય. કર્મ એટલે કે અહીં જે કર્મની વાત છે તે પૂતગલ કર્મની છે, અને બીજું જે કર્મની વાત આવશે તે કાર્યની અપેક્ષા આવશે. કર્મ કેવું છે? અનિત્ય છે, જળ છે. અને આત્મા કેવો છે? અરૂપી જ્ઞાન છે, ચેતન છે. તો પ્રકૃતિ જળરૂપી મૂર્તિક પદાર્થ છે તે પણ સ્વતંત્ર છે, તે છૂટા અનંત પરમાણુ છે. અહીં અત્યારે કર્મની વાત, દ્રવ્ય કર્મની વાત છે, તે કેવું છે? અનિત્ય છે, તે જળ છે. અને આત્મા કેવો છે? ચૈતન્ય ભગવાન છે, તે કેવો છે? અરૂપી છે. અને ઓલું કેવું છે? મૂર્તિક પદાર્થ છે, રૂપી છે, તે સ્વતંત્ર છે તે પણ.
અને તે અનંત પરમાણુથી બનેલું એક સ્કંદ છે, તે છૂટા અનંત પરમાણુઓ છે, તે પણ એક ત્રિકાર સત છે. એ જડ પૂતગલ અને અરૂપી આત્માનો સંયોગ સંબંધ પ્રવાહ રૂપે અનાદિથી ચાલ્યો આવે છે સંસાર દશામાં. જડ પૂતગલ, પૂતગલ એ કેવા છે કર્મ, જડ પૂતગલ, અને અરૂપી ભગવાન આત્માનો કેવો સંબંધ, સંયોગ સંબંધ છે. સંયોગ સંબંધ કેવો છે, પ્રવાહ રૂપે અનાદિથી ચાલ્યો છે. તે જડ કર્મો, એ દ્રવ્ય કર્મો, એ જડ કર્મો રાગ દ્વેષનું નિમિત્ત પામીને, એટલે કે ભાવ કર્મનું નિમિત્ત પામીને, તે જડ કર્મો, જે દ્રવ્ય કર્મ, જે 8 મૂળ પ્રકૃતિ વાળા જડ કર્મો રાગ દ્વેષનું એટલે કે ભાવ કર્મનું નિમિત્ત પામીને નવા આવરણ રૂપે એક ક્ષેત્રે બંધાય છે. એ જડ કર્મો ઉદયમાં આવ્યા, એ ઉદયમાં આવ્યા તો એમાં જોડાણા, તો એમાં રાગ દ્વેષ થયા. એ જે રાગ દ્વેષ થયાનું નિમિત્ત કોણ બન્યું, ઓલા જડ કર્મ ઉદયમાં આવ્યા. હવે જે રાગ દ્વેષ થયા, એ રાગ દ્વેષને કારણે નવા દ્રવ્ય કર્મનો બંધ થયો, એ નિમિત્ત પામીને. તો અત્યારે જે નવા દ્રવ્ય કર્મનો બંધ થયો એનું નિમિત્ત કોણ થયું, તો કે અત્યારે ઉત્પન્ન થયેલા રાગદ્વેષ ભાવ કર્મ, અને જે અત્યારે ભાવ રાગદ્વેષ ઉત્પન્ન થયા ભાવ કર્મ, એનું નિમિત્ત શું થયું કે પૂર્વે બાંધેલા જે કર્મના પરમાણુ અત્યારે ઉદયમાં આવ્યા, એ દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ તે ભાવ કર્મનું નિમિત્ત છે, અને ભાવ કર્મ તે દ્રવ્ય કર્મનું નિમિત્ત છે. બંને એકબીજાને અરસપરસ નિમિત્ત છે. તો કે એ જડ કર્મો રાગદ્વેષનું નિમિત્ત પામીને નવા આવરણ રૂપે એક ક્ષેત્રે બંધાય છે. આ સાયકલ જ તૂટતી નથી. પૂર્વે પરિણામ કર્યા, એ પરિણામ જે રાગદ્વેષ આદિ ભાવ કર્મ એના પર સ્વરૂપે તે સમયે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. એ દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવ્યો તો પાછા એમાં રાગદ્વેષ કર્યા તો નવા દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. તો આ સાયકલને તોડવી હોય, આ ચેઇનને તોડવી હોય તો અત્યારે જે દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે પૂર્વે કરેલા પરિણામોને આધીને, એની અંદર જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. તો એની અંદર નહીં જોડાય તો નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. પૂર્વે કરેલા જે ઉદ્ગલ રૂપી કર્મના પરમાણુ છે એમાં સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીરણ આદિ બધું થાય, પરંતુ તેની અંદર ન જોડાય, એની અંદર ન જોડે તો નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. કેમ કે એમાં ભાવ કર્મ ન થયું, અંદર નહીં જોડે તો રાગદ્વેષ નહીં થાય, તો એનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. રાગદ્વેષ જ નથી થયા તો કયું નિમિત્ત થયું? તો એક સમય એવો આવશે પૂર્વે બાંધેલા ખરી જાય છે, એની સ્થિતિ પૂરી થતા એની અંદર જોડાતા નથી, નવા બંધાણા નથી. તો એક સમય એવો આવશે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી વિહીન એવી સિદ્ધ દશાને આપણે પામશું. બહુ સરસ એક્ઝામ્પલ ટાંકીનું પણ આપણે વારંવાર લઈશું. ટાંકીમાં એક સરખા ઉપર 4 નળ છે, નીચે 4 નળ છે, એક ડાયામીટર વાળા, એક સરખા ડાયામીટર વાળા. હવે ટાંકી આખી ભરેલી છે. હવે નીચેનો નળ ખોલી નાખી છે, 4 નળ, ટાંકી ખાલી થાય. એ નળ ખોલીને ઉપલાય 4 નળ પાછા ખોલી નાખી, ટાંકી ક્યારે ખાલી થશે? ક્યારેય નહીં થાય. તો ટાંકીને ખાલી કરવી હોય તો શું કરવું પડશે? ઉપલા નળ બંધ કરવા પડશે, નવું પાણી આવતું અટકાવવું પડશે, અને નીચલું જે પાણી જવાવાળું છે એ નળ ખોલી તો ટાંકી ખાલી થઈ જશે. તો પૂર્વે બાંધેલા પરિણામોને આધીન જે જળ કર્મો છે તે ઉદયમાં આવીને કરતા જાય એની સ્થિતિ પૂરી થતા, અને નવા નહીં બંધાય, નવું પાણી નહીં, એમ નવા દ્રવ્ય કર્મ નહીં આવે. તો એક સમય આપણે કર્મવિહીન એવી સિદ્ધ દશાને પામશું. તો કે તે ક્ષેત્રે રહેલા જે જૂના કર્મો છે તે ક્રમે ક્રમે કરતા જાય, એની સ્થિતિ પૂરી થાય એટલે નવા બંધાયા કરે છે. એટલે જ્યાં લગી જીવ જ્ઞાન દશામાં છે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે, ત્યાં લગી નવા કર્મ બંધ થયા કરે છે. હવે એ કર્મનો કરતા, એ જે નવા જડ કર્મનો કરતા જીવને કેવો તે ઉપચાર દ્રષ્ટિથી છે, તે વ્યવહાર નીતિ છે. તે કર્મનો કરતા જીવને કેવો તે ઉપચાર દ્રષ્ટિથી કીધું, વ્યવહારથી કીધું. કોના જેવું? ઘીનો ઘડો. ઘીનો ઘડો, ઘડો તો ઘડાનો છે, ઘીનો ઘડો નથી. પરંતુ એમાં સંયોગ સંબંધે શું છે? ઘી છે. અથવા તો આ દરજીની દુકાન તો ઈંટ માટી પથ્થરની છે, તે થોડી દરજીની દુકાન છે, તે તેની ત્યાં કપડાં સીવે, સંયોગ છે એની સાથે, તે ઘીના ઘડાની જેમ છે. ઘડો તો જે મેટલ હોય એનો છે, અને ઘીનું છે, પરંતુ એની સાથે ઘી અને ઘડો
એક ક્ષેત્ર વગાએ સંયોગ સંબંધથી જોડાયેલા છે, ત્યારે પણ ઘી ઘીમાં છે, ઘડો ઘડામાં છે. ઘી અને ઘડાનો એકબીજામાં અત્યંત અભાવ છે. બસ આ વસ્તુ સમજવાની છે. આનું નામ જ વિજ્ઞાન છે. તો આવી સાચી દ્રષ્ટિથી જડ પૂડગલ ક્રિયાને આત્મા કરતો નથી. કોઈ પરદ્રવ્યની જડ પૂડગલની ક્રિયાને આત્મા કરતો નથી. જીવ અજ્ઞાન દશામાં જૂના કર્મના ઉદયમાં જોડાઈ જાય છે. અજ્ઞાન દશાને કારણે જૂના કર્મનો જે ઉદય થાય છે, અત્યારે આપણને એના ફળ સ્વરૂપે જે અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો મળે છે, એની અંદર જોડાઈ જાય છે. એટલે રાગ અને દ્વેષ થાય. અનુકૂળ હોય તો રાગ થાય, પ્રતિકૂળ હોય તો દ્વેષ થાય છે. તો એની અંદર જોડાઈને રાગ દ્વેષ કરી છે, ત્યારે તે રાગ દ્વેષના નિમિત્તે નવા કર્મ એક ક્ષેત્રે આવી જાય છે, આત્માના પ્રદેશો સાથે બંધાય છે. એ આવે છે પોતાની યોગ્યતાથી. તે દ્રવ્ય પોતાને કારણે સ્વયં આવે છે. ચેતન તેનો કરતા નથી, જીવ તેનો કરતા નથી. બતાવવામાં આવે ક્યાંય, પરંતુ તે ઉપચાર દ્રષ્ટિથી ઘીના ઘડાની જેમ વાત બતાવી. તો કર્મ એટલે હવે બીજું ક્રિયા, કર્તવ્ય. તો ચૈતન્યની ક્રિયા શું છે? ચૈતન્યનું કર્મ શું છે? ત્રિકાર જ્ઞાનપણે રહેવું તે તેની ક્રિયા છે, સ્વક્રિયા છે એની. કર્મ એટલે અહીં હવે ક્રિયા. આગળ જે કર્મની વાત હતી, દ્રવ્ય કર્મની વાત હતી. કર્મ એટલે ક્રિયા, કર્તવ્ય. તો ચૈતન્યની ક્રિયા શું છે? ત્રિકાર જ્ઞાનપણે રહેવું તે જ છે. એટલે કે આત્મા કોનો? જ્ઞાનનો જ કરતા છે. ખરેખર કર્તા અને કર્મ, ઉપાય અને ઉપેય, જ્ઞાતા અને જ્ઞેય, કારણ અને કાર્ય તે નિયમથી અભેદ હોય. જ્ઞાતા અને જ્ઞેયમાં સ્વજ્ઞેય લેવું. જ્ઞાતા અને સ્વજ્ઞેય એમાં પરજ્ઞેય પણ છે ને. તો જ્ઞાતા અને સ્વજ્ઞેય, ઉપાય અને ઉપેય, કારણ અને કાર્ય, કર્તા અને કાર્ય બધું કેવું હોય છે? નિયમથી અભેદ હોય છે. જે આ કરતા ત્યાં જ કાર્ય. કરતા ક્યાંક અને કાર્ય ક્યાંક એમ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી કરતા અને મારામાં જ્ઞાનનો ઉગાડ થાય, કાર્ય થાય એમ નથી. ગુરુદેવ શ્રી ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. ક્યારે? જો મારી ઉપાદાનની લાયકાત હોય અને હું કાર્યને પ્રગટ કરું તો પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. ત્યારે જ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના સાચા શિષ્યને કહેવાને લાયક છે. ગુરુદેવે એમનું કાર્ય કર્યું, કરુણા બુદ્ધિથી આપણને સમજાવ્યા, પરંતુ આપણે જ જો ન સમજી તો એ શું કરી શકે? એ તો રસ્તો બતાવ્યો આપણને. આ કારે આવો દુર્લભ રસ્તો બતાવ્યો. નહીતર આપણે ક્યાંક વાડામાં જઈને પડ્યા હોત, ક્રિયાકાંડમાં અટકી ગયા હોત. આ શાસ્ત્રો આપણી પાસે ઉપલબ્ધ જ ન હોત. તેમનો ઉપકાર આપણે જેટલો પણ માનીએ એટલો દુર્લભ છે. તો કે ચૈતન્યની ક્રિયા કેવી છે? જ્ઞાતા પણ ક્રિયા, ત્રિકાર જ્ઞાનપણે રહેવું તે જ છે. એટલે આત્મા કેવો છે? જ્ઞાનનો કરતા જ છે. આગળ આપણે આવતા બુધગુરુ લઈશું. ગઈકાલના છાયાબેનના જે 2 પ્રશ્નો હતો એની પણ ચર્ચા બધાને ખ્યાલ આવે એટલે આપણે સાથે લઈ લઈ. શ્રીમદજી અત્યારે કઈ ગતિમાં હોય? બોલો જયંતિભાઈ, જવાબ દો. હોય તો ક્યાં હોય? બરાબર, સરસ, એકદમ સરસ. ક્યાં હોય? વૈમાનિક ગતિ, દેવગતિમાં જ હોય. દેવગતિ એમાં પણ વૈમાનિક 4 પ્રકારના દેવ છે: ભવનવાસી, વ્યંતરજાતિ, વૈમાનિક દેવ, જ્યોતિષી દેવ. એમાં વૈમાનિક ઉચ્ચ દેવો કહેવાય. બાકીના 3ને ભવંત્રિક કહેવાય. તો વૈમાનિક દેવમાં જ હોય. અને વૈમાનિક દેવમાં ક્યાં હોય? એ ગમે ત્યાં હોઈ શકે, પણ ક્યાં હોય વૈમાનિક દેવ? જો સ્વર્ગમાં ઉપર આટલા ભેદ પડે છે, 16 સ્વર્ગ. પછી શું છે? 9 ગ્રેવ્યક. પછી શું છે? 9 અનુદિશ. અને પાછી હોય 5 અનુતર. 16 સ્વર્ગ, પછી 9 ગ્રેવ્યક, પછી 9 અનુદિશ અને 5 અનુતર. હવે 9મી ગ્રેવ્યક સુધી તો મિથ્યા દ્રષ્ટિ પણ જઈ શકે છે. આકારે નથી જઈ શકતો, પણ જઈ શકે છે. બરાબર. આપણે અનંતવાર 9મી ગ્રેવ્યક સુધી જે એવા 31 સાગરોપણનું આયુષ્ય ભોગવીને એવા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણનું ધારણ કરે છે. તો શ્રીમદજી ક્યાં? વૈમાનિક દેવ બરાબર ક્યાં સુધી જઈ શકે? પૂજ્ય ગુરુદેવ શ્રી ક્યાં સુધી જઈ શકે? એ પણ દેવગતિમાં, એ પણ વૈમાનિક દેવમાં. અહીં આપણે શ્રીમદજીની વાત છે, પણ બધા જ્ઞાનીઓમાં સમજી લેવા. બોલો, આ પંચમકારની વાત છે. સિદ્ધાંત છે. બોલો
બોલો નિકુંજભાઈ, અમિતાબેન, હર્ષાબેન, જયંતિભાઈ, છાયાબેન. द्रव्यलिंगी भी એટલે કે ભાવલિંગી नहीं, द्रव्यलिंगी भी जा सकते मिथ्या दृष्टि. પણ અત્યારે એવો કોઈ દ્રવ્યલિંગી સાધુ પણ નથી મિથ્યા દ્રષ્ટિ કે જે નવમી ગ્રેવક સુધી જઈ શકે એવા પરિણામ વાળા જીવો જ નથી. અને બીજી અપેક્ષા એ સહનનની અપેક્ષા એ કઈ તો અત્યારે પંચમકારમાં નીચેના 3 સહનન હોય છે, તેથી ઉપર જઈ શકતા જ નથી. એટલે શ્રીમદ રાજચંદ્રજી પણ ક્યાં હોય? 16 સ્વર્ગમાં હોય છે, એક અવતારી. બરાબર, દક્ષિણ બાજુના બધા ઇન્દ્રો એક અવતારી છે, એ નિયમથી છે. પરંતુ ઉત્તર બાજુમાં ઘણા દેવો હોય એક અવતારી. એવું નથી કે દક્ષિણ બાજુ વાળા જ એક અવતારી હોય, પરંતુ એ નિયમથી દક્ષિણ બાજુના ઇન્દ્રો નિયમથી એક અવતારી છે. એમાંના દેવોની વાત નથી, ઇન્દ્રો. પણ દેવો ઘણા બધા એક અવતારી હોય, તે નિયમથી નહીં. સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો નિયમથી એક અવતારી, પણ અહીંયા તો અત્યારે કોઈ જઈ નથી શકતું. એવા પરિણામ વાળા જીવો નથી. પરંતુ બાકીના 16 સ્વર્ગમાંથી ક્યાંય પણ હોય તો ત્યાંથી આવીને મનુષ્યપણું ધારણ કરીને તે મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. આ એક પ્રશ્નનો જવાબ. બરાબર. બીજો, हाँ अंत तक वो भी 16 स्वर्ग के अंदर ही रहते, ऊपर नहीं जा सकते, अभी नहीं जा रहा सकते पंचम काल में. मेरी बात सुन, पंचम काल में कोई भावलिंगी मुनिराज भी ऊपर नहीं जा सकते, क्योंकि निचला 3 सहन नहीं है. वो अपेक्षा से सहनन की अपेक्षा है. बाकी परिणामों की अपेक्षा है वो वैमानिक देव में ही जाएंगे, लेकिन जो देवगति का आयुष्य का बंध पड़ा हो तो पहले के सम्यक दर्शन के बाद, जो सम्यक दर्शन के पहले कोई आयु का बंध पड़ गया तो जो भी आयु है वहां जाके जन्म लेंगे. बराबर. હવે બીજો પ્રશ્ન હતો, બીજો કયો હતો છાયાબેન? પૂજા કરતી વખતે, ભગવાનના દર્શન કરતી વખતે આપણને અશુભ ભાવ આવે, બધાને આવે છે, આવી જ જાય છે. તો ધ્યાન રાખવું પડે અશુભ ભાવમાં જોડાવું કે ન જોડાવું. એ આવે, પરંતુ તે મારું સ્વરૂપ નથી, ભેદજ્ઞાન કરવાનું છે. પરંતુ જો એની અંદર જોડાઈ ગયા તો તે પાપાનુબંધી પાપ થાય. એ આપણે ઓલી ઘાતી કર્મની પ્રકૃતિને હિસાબે સમજી કે હર સમયે જીવને ઘાતી અને અઘાતી કર્મનો બંધ તો હર સમયે પડે. 7 અથવા 8 કર્મનો જે ગઈકાલ વાત થઈ, તો જીવને ઘાતી કર્મનો બંધ તો ચાલુ છે પાપ, અને આ બાજુ અશુભ ભાવ થયો એટલે અઘાતીમાં પણ પાપ પ્રકૃતિનો બંધ થયો તો પાપાનુબંધી પાપ થયું. બરાબર. અને જો તમને એ વખતે અશુભ ભાવમાં ન જોડાણા તો કશાયની માંદતા હોય તો શુભ ભાવ થાય, તો અઘાતી કર્મમાં એને પુણ્યનો બંધ એટલે કે શુભ ભાવનો બંધ પડ્યો. ઘાતી કર્મમાં તો છે જ પાપ પ્રકૃતિ, તો તેને પાપાનુબંધી પુણ્ય થાય. શું થાય છે? પાપાનુબંધી પુણ્ય. અને જો અશુભ ભાવ હોય, અશુભ ભાવ થાય ને એમાં જોડાય તો પાપાનુબંધી પાપ થાય છે. બરાબર. આ 2 પ્રશ્નોનો જવાબ. एक क्वेश्चन मुझे भी है. બોલો. जैसे जीव को मतलब कि पॉजिटिव और नेगेटिव दोनों तरह के भाव चलते हैं. पॉजिटिव मतलब प्रशस्त भाव. तो ये जैसे संजीव होता जी का मैं सुन रही थी कल, उन्होंने कहा था कि जैसे अगर दान का भाव आया है तो परिणाम बदलते देर नहीं लगती, तुम्हें उसको जल्दी कर लेना चाहिए, क्योंकि अगले पल तुम्हें लगेगा नहीं करे. तो ये तो तुम्हारे पॉजिटिव भावों में हुआ कि तुम्हें कर लेना चाहिए. लेकिन जो नेगेटिव भाव आते हैं उसमें तुम्हें ये कहा जाता है कि भाई रोको उसको मत, उसमें जुड़ो मत. तो उसमें हम उसके कर्ता बन जाते हैं कि उसमें हम करें क्या? हर तरह के भाव हर समय चलते हैं. नहीं, हाँ बोलिए. हाँ, उसमें जीव का क्या रोल है? मतलब क्योंकि जो हर समय तो पॉजिटिव भाव नहीं रह सकते. ધારો કે અમારે દયા અત્યારે દાનનો ભાવ આવ્યો કે મંદિરમાં એમ થયું કે મારે આટલા પૈસા લખાવા હે, તો ખરેખર નિયમ એવો હોય કે દેવ દ્રવ્યનો પૈસો તરત જ લખાવો એ જ વખતે આપી દેવો. કેમ કે તે વાત કરી ને પરિણામને બગાડતા વાર નથી લાગતી. એક સમય પણ તમે એ અધિકાર પછી એના અધિકારી નથી. ધારો કે હું ક્યાંય પણ પૈસા લખાવું તો મારી પોકેટમાં હોય તો જ હું લખાવું, બોલું નહીં તો નથી બોલતો. તરત આપી દેવાના, કાલ ઉપર નહીં છોડવાના પૈસા. બરાબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમે કીધું કે અશુભ ભાવ આવે, કદાચ પરિણામ તો બદલાય છે, તો અશુભ ભાવ આવે પણ મેં જ કીધું ને એમાં જોડાવાનું નહીં. એ મારું સ્વરૂપ નથી, એ સ્વતંત્ર છે. આવ્યા પરિણામ તો અશુભ ભાવનો એમાં કરતા તો થતા નથી, આપણે જોડાતા નથી. એટલે
જોડાતા નથી એટલે અશુભ ભાવના કરતા નથી થતા, એની અંદર જોડાતા નથી, આપણે એનાથી ભિન્ન રહીશું. અને એમાં જો કશાયની મંદતા હોય તો શુભ થશે. બાકી જો કશાયની મંદતા ન હોય, ઘણીવાર એવું પણ બને છે કે આજ અત્યારે તમે પૈસા લખાવ્યા અને તમે આપી પણ દીધા તરત નિયમ મુજબ, પછી તમે એટલા જ માટે શાસ્ત્રમાં લખ્યું હોય કે તમારી આજીવિકાના 20% પૈસા કે 25% છે અંદર રત્નાકર શ્રાવકાચારમાં, એટલા જ પૈસા લખાવો, કેમ કે પરિણામ બગડે છે નહીં. તો તમે પૈસા અત્યારે લખાવ્યા, એ પૈસા જે લખાવ્યા એ પૈસા કાલ સવારે પરિસ્થિતિ બગડી બહારની તમારી લોકી, તો તમને એ વિચાર આવે કે આ પૈસા મેં લખાવ્યા ન લખાવ્યા તો મારે વાંધો ન આવે, તો એ જે શુભ ભાવ એ અશુભ ભાવમાં ચાલ્યો જાય છે. એ વખતે બાંધેલો જે શુભ ભાવ હોય ને એનું સંક્રમણ થાય. શું થાય? અશુભ ભાવ થાય. એ વખતે જે પુણ્ય બંધાણું હતું પાપમાં ફેરવાય છે. માટે પરિણામોમાં સતત જાગૃતિ રાખવી. ક્યારે શુભ અશુભમાં ચાલ્યું જાય ખ્યાલ નથી આવતી. માટે પરિણામો ઉપર સતત સાવધાની રાખવી. ત્યાં સંજીવજીને પણ કહેવાનો આ જ આશય હતો કે હર સમય पूर्वीय हमारे परिणाम के अधीन बता आप आते पण इसमें जोड़ा के हम एमा जोड़ावू के नो जोड़ावू तो वर्तमान में करी सके ने आपणे आव्यो पूर्वे करेला परिणाम ने अधीन अत्यारे मने कोई एवो नेगेटिव विचार आव्यो ए मारा पूर्वे करेला परिणाम ने अधीन हूँ ए रोकी न सकतो रोकवा जेवू तो बमणा आवशे हूँ रोकी नथी शकतो पण एने एनी अंदर जोड़ावू के न जोड़ावू एटलुं करी शकतो इति विशेष हूँ काई करी शकतो नथी हूँ न जोड़ावू तो नवो नहीं बंधाय बराबर आ रीते वस्तु स्वरूप चालो जीनवाणी स्तुति बोलो जयंती भाई जीनवाणी स्तुति नमो रेंगटणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लईश्व श्रावणं चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चतारी लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धर्म लोकतमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धर्म शरण भोजामी बोलिए श्री पंच परमेष्ठी भगवंतों जय हो बोलिए श्री जीनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनो जय हो बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो।